નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આગામી દિવસોમાં ઇન્ટર યુનિવર્સિટી મેન હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ દક્ષિણ ગુજરાતની કોલેજમાંથી સારા ખેલાડીઓ ભાગ લે અને કોલેજ યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવા ઉદ્દેશ્યથી વાપીમાં આવેલા કેબીએસ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ ખાતે સિલેક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સિલેક્શન પ્રક્રિયા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી હોય તેમાં વાપીની વિવિધ કોલેજના 56 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ અંગે વાપીની કેબીએસ નટરાજ એન્ડ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજના ફિઝિકલ વિભાગના પ્રોફેસર મયુર પટેલે જણાવ્યું હતું કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા હેન્ડબોલ મેન ટુર્નામેન્ટ માટે ખેલાડીઓનું સિલેક્શન કરવા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઇન્ટર યુનિવર્સિટી લેવલ આ ટુર્નામેન્ટ માટે કેબીએસ કોલેજ ખાતે અલગ અલગ કોલેજના 56 જેટલા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા હેન્ડબોલ મેન્સ ટુર્નામેન્ટનું આજે સિલેક્શન કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટની અંદર લગભગ 56 સ્ટુડન્ટોએ ભાગ લીધો છે. અલગ અલગ કોલેજમાંથી અહીં સ્ટુડન્ટો પધાર્યા છે અને જે સ્ટુડન્ટો સારું પરફોર્મન્સ કરશે એમાંથી 12 સ્ટુડન્ટોને અમે સિલેક્ટ કરીને સાગર યુનિવર્સિટીમાં રમવા માટે મોકલીશું અને સારું પરફોર્મન્સ કરીએ અને યુનિવર્સિટીનું નામ રોશન કરે એવી અમે આશા રાખીએ છીએ. મારું નામ પ્રોફેસર મયુર પટેલ છે. હું અહીં ફિઝિકલ એજ્યુકેશનમાં જોબ કરું છું.